જો મિત્રો, આજે તમે મારા ઘણા બધા વિડીયો જોયા હશે અને મેં ઘણા બધા સારા વિડીયો મૂક્યા છે કે તેમને મન સારામાં પરોવાય અને તમે મનની વૃત્તિ એક સારા કામ કરવામાં પ્રેરાય અને સારી દિશામાં જાય અને તમને પણ એક આનંદ મળે મનમાં અને લોકો કંઈક સારું શીખે, આપણા પાસેથી બીજાને કંઈ સારું મળે તો આગળ એ વસ્તુ જાય તો એક સારો માણસ 100 સારા માણસ બનાવી શકે એવું કામ કરવું જોઈએ. તમે ઘણા મારા વિડીયો જોયા હશે. તો મિત્રો, મારે કોઈ વ્યક્તિ પર કે કોઈ ઘટના થઈ એના પર બોલવાનો કોઈ એવો અધિકાર નથી, પણ અમુક ઘટના એવી થાય કે આપણું દિલ, આપણું હૃદય હચમચાવી નાખે, મન છિન્નભિન્ન થઈ જાય કે શું થયું છે આજે આપણા સમાજ, પરિવાર અને આપણા આજુબાજુ વસતા લોકો કે જેઓ એક માનવતા, એક દયા ભાવના, એકબીજા પ્રત્યે લાગણી, એકબીજા પ્રત્યે કે માણસને હવે ઓળખવા નથી માંગતો. તો આજે હું જે ઘટના ઘટી પુણેમાં, જે લોહગઢ કિલ્લો, ત્યાં જઈને એક છોકરી જે એના મંગેતર, એની સગાઈ થઈ ગઈ હતી, એક સારા પરિવારની હતી, એક મસાલા કારોબારની છોકરી હતી. એનું નામ તો હું નથી કહેવા માંગતો મિત્રો, મેં પહેલાં કીધું, બરાબર, તમને ખબર પણ હશે. અને એ છોકરીની સગાઈ થઈ, એ છોકરો પણ સારા પરિવારનો, સારા ઘરનો અને એક કહે ને બંને બાજુ સારા પરિવાર હતા, પૈસાદાર ખાનદાન. છોકરી છે તેની સગાઈ થઈ જાય છે, એના પરિવારો સમજાવે છે કે જબરદસ્તી થાય છે, કઈ રીતના પણ એ સગાઈ કરે છે એક છોકરા જોડે, જે એના પરિવાર પણ સારો પરિવારનો છોકરો છે, દીકરો છે, બંને પરિવાર, છોકરી પક્ષ પણ સારો પરિવાર છે, સારા પૈસાદાર ખાનદાની છે, આ બાજુ છોકરાનો પક્ષ પણ સારા પરિવાર, ખાનદાન અને પૈસાવાળા વર્ગના છે. હવે આમાં રહસ્ય, એક વળાંક એવો આવે કે આ છોકરીને, અહીંયા જુઓ, 2 છોકરા છે, છોકરાઓ 2 છે, 2 પુરુષ છે ને એક સ્ત્રી છે, બરાબર. કેમ મારે આ ઘટના કહેવી પડે છે કે મિત્રો, અત્યારે બધા એક સ્ત્રીને પણ ગાળ આપે જ્યારે સ્ત્રી આવું કૃત્ય કરે તો, અને પુરુષ કદાચ આવું કૃત્ય કરે તો પુરુષને પણ ગાળ આપે છે. જો ભાઈ ગુનો કરે તો સજા ભોગવવી જ પડે, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય કે કોણ પણ વ્યક્તિ હોય, એ તો સીધી વાત છે. કર્મ આપણે જે કર્યા હોય એનું ફળ અહીંયા ભોગવીને જવાનું છે, વહેલું કે મોડું કે ધીરું. હવે આ છોકરીને જબરદસ્તી લગ્ન થયા કે એની મરજી પૂછી નહીં, કે બંને ખાનદાનો અને પરિવારો પહેલેથી એકબીજાનો સંબંધ હશે આગળથી, કે એના મા બાપ અને છોકરાના મા બાપ ઓળખતા હશે, કે બંને પૈસાવાળા સારા વેપારી વર્ગના પરિવાર હતા. તો એની સગાઈ થઈ ગઈ અને લગ્ન લેવાના હતા 26 નવેમ્બરમાં. હવે આ મહિનામાં જ આ છોકરીએ, જેની જોડે સગાઈ થઈ મંગેતર, એ છોકરાને પોતાના રસ્તામાંથી હટાવવા માટે એને એક મગજમાં ષડયંત્ર, એક વિનાશકારી, ખતરનાક, એક કહે ને એવી યોજના કે આપણે વિચારી પણ ન શકીએ. આ 20 વર્ષની આટલી નાની ઉંમરની છોકરી આટલી ખરાબ યોજના, એક ઘટિયા યોજના મગજમાં બનાવશે અને એને લાવશે અને આ છોકરાની હત્યા કરાવશે. હવે આ છોકરીને અત્યારે મિત્રો એવું આપણું માહોલ છે, એવું આપણું કલ્ચર બની ગયું છે, ટેકનોલોજી એટલું બધું હાઈ થઈ ગઈ છે મોબાઈલ મીડિયા માધ્યમથી, કે 20 વર્ષની છોકરી પણ બહુ આગળ થઈ ગઈ છે. તો આ છોકરીએ એને જો પહેલાં આગળનો, એટલે એનો જે મિત્ર છે કે બોયફ્રેન્ડ છે કે જે હોય તે, એના જે ખાસ મિત્ર હતો, બરાબર, હું એવી ભાષા મિત્રો બોલવા નથી માંગતો, તો એની જોડે એ યોજના બનાવે છે. એ એની જોડે લગ્ન કરવા માગે છે કે નહીં ખબર નહીં, એની જોડે યોજના બનાવે છે કે મારે આ છોકરાને હટાવવાનો છે.
કોણ જેની જોડે એની સગાઈ થઈ છે, મંગેતર છે, એવી એ યોજના બનાવે છે. 14 તારીખે પણ એ આ છોકરાને ટ્રેકિંગ કરવા બહાને લોહગઢ કિલ્લામાં લઈ ગઈ. ત્યાં પણ ધક્કો મારલો, પણ એ છોકરાનું જીવવાનું લખેલું હશે, એના જીવનનું આયુષ્ય લખેલું હશે. એ કંઈ ઝાડ કે કંઈ પકડીને બચી ગયો, અને એ સમયે છોકરીએ કંઈ બહાનું કાઢ્યું કે સાપ આવ્યો કે મેં ડરી ગયા, તમે ધક્કો લાગી ગયો. છોકરો પણ એની વાતમાં વિશ્વાસ કરી લે છે, કેમ કે એની સગાઈ થઈ ગઈ છે, ટૂંક સમયમાં લગ્ન લેવાના છે, અને છોકરાને જરા પણ એના પર શંકા ન ગઈ એ છોકરી પર કે આવું વર્તન કરે છે, કે એના અંદર મસ્તિષ્કમાં કે દિલમાં હૃદયમાં એટલી ખરાબ એક ષડયંત્રકારી યોજના ચાલી રહી છે એને હત્યા કરવા માટે. એ છોકરાનું એ ખબર નથી છોકરાને. અહીંયા છોકરો બિલકુલ આ યોજનામાં એકદમ નિર્દોષ અજાણ છે. આ યોજનાથી એને ખબર નથી કે એની પોતાની જ મંગેતર જે સગાઈ થઈ છે એ જ એની હત્યા કરાવશે. હવે મિત્રો, દુઃખની વાત એ છે કે આ છોકરીને લીધે છોકરો મરી જાય છે. 18 જૂને એની બર્થડે કરીને બહાનું કરીને એ છોકરાને જબરજસ્તી લઈ જાય છે. યોજના પહેલેથી બની ગઈ હોય છે. છોકરા એના જે આશિક હતો કે એનો જે બોયફ્રેન્ડ હતો, ખાસ એ બોયફ્રેન્ડ પણ હોશિયાર, એની પછાડી પીછો કરતા આવ્યા, અને જે પ્રમાણે એમને સંકેત આપ્યો હશે એ રીતના એ છોકરા જેનો મંગેતર હતો એને ત્યાં ઊભો રાખ્યો લોહગઢના કિલ્લા પર, જેવી રીતે ધક્કો લાગે ને પડી જાય એવી રીતના, અને ઈશારો કર્યો કે એ છોકરીએ ધક્કો માર્યો. ત્યાં મિત્રો કોઈ જોવા નથી ગયા. પોલીસ તપાસમાં આ બધું સામે આવશે, અને આ છોકરાનું મિત્રો મૃત્યુ થાય છે. 25 વર્ષનો 26નો છોકરો હતો. આ છોકરો બહુ માસૂમ દેખાય છે, એક સારા ઘરનો અને ઉદ્યોગપતિનો છોકરો છે. હવે અહીંયા મુખ્ય વાત એ છે કે આ ઘટનામાં 2 છોકરા છે અને છોકરી છે. છોકરીના લીધે એક છોકરાનો જીવ જાય છે અને એક છોકરો બચે છે. હવે આનાથી આપણે ઊંધું વિચારીએ તો છોકરાને બીજી છોકરી જોડે લફરું હોય અને એના લગ્ન આની જોડે થયા હોય, તો આ છોકરો જે મરી ગયો અને એને જે લફરું હોય એ બે જણા મળીને આ છોકરીને મારી કાઢી હોય, તો મારું કહેવાનો મતલબ તમે સમજ્યા. તો મિત્રો, અત્યારે જે છોકરો મરી ગયો છે એના મા બાપ પણ દુઃખી છે, શોકમાં છે. એમને ભગવાન શક્તિ આપે, હિંમત આપે. આવા જુવાન જો છોકરાને ખોઈ કાઢ્યો જીવનમાં, અને આ તરફ જે છોકરીની મા બાપ છે એ પણ દુઃખી છે. મિત્રો, બંને બાજુ દુઃખી છે. દુઃખ તો બંને બાજુ છે, કેમ કે એ પણ મા બાપ છે. એક ક્રિમિનલ આરોપીના મા બાપ છે કે જેની છોકરીએ આવું એક રાક્ષસી હીન કૃત્ય કર્યું છે, એક પ્રકારનું નીચ કૃત્ય કર્યું છે. જ્યારે આ બાજુ જેનો દીકરો ગયો છે એના મા બાપ બી અત્યંત દુઃખી છે. હવે મિત્રો, તમે જુઓ, આપણે બધાએ એક મા બાપે પણ વિચારવા જેવું છે પોતાના છોકરાને કે છોકરીને સારા સંસ્કાર આપે. અને જો તમે જૂનો સંસ્કારનો વારસો, જે 50-60 વર્ષ પહેલાં જે વારસો ચાલતો હતો કે મા બાપ નક્કી કરે લગ્ન સગાઈ, કે મા બાપ જે ગોઠવી દે, અને છોકરી કે છોકરો ફલાણા જગ્યાએ લગ્ન કરી કાઢતા, અને આરામથી લગ્ન પૂરા થઈને એનો સંસાર પૂરો આખા જીવનચક્ર ચાલતું. હવે જમાનો બહુ અલગ થઈ ગયો છે. મા બાપે પણ હવે વિચારવું જોઈએ. તમે જો જૂની સંસ્કૃતિ વારસો લઈને ચાલવા નહીં માંગતા હોય તો એવા લોકોને છૂટ આપી દો, આઝાદી આપી દો, જેને જ્યાં લગ્ન કરવા છે, સમાજનું કે પોતાના પરિવારનું સ્ટેટસનું કે આપણા ખાનદાનનું પારિવારિક ઇજ્જતનું શું થશે, આ તે વિચાર બંધ કરો. જો તમે આ બધું છોડી દેશો તો એની રીતે જ આ બધું છોકરો મરી જાય, કોઈ જગ્યાએ છોકરી મરી જાય, આ બધી ઘટના થતી અટકી જશે. મિત્રો, તમે બહારના દેશમાં તમે જુઓ, છોકરા છોકરીને આઝાદી હોય જ છે લગ્ન કરવાની એકબીજાને. ત્યાં આવી ઘટના આપણને જોવા નથી મળતી. આપણા ભારત દેશમાં જ એક જૂની સંસ્કૃતિ, માતા પિતાઓનો પ્રભાવ કે પરિવારમાં કોઈ વ્યવસ્થિત વ્યક્તિનો પ્રભાવ, સમાજમાં ઇજ્જત બની રહે એવો પ્રભાવ, આવી બધી બદનામી ન થાય એટલે આ લોકો કે પરિવારના લોકો દબાણ આપે કે છોકરી કે છોકરો પોતાના મા બાપનો પ્રભાવ કે બદનામી ન મળે ને કરી નાખે છે. અને પછી
એવા લોકો આવી ષડયંત્ર એકદમ વિનાશકારી અત્યંત હીન કૃત્યવાળી યોજનાઓ બનાવીને કોઈનો જીવ લઈ લે છે. તો આજે આ પૂર્ણામાં જે થયું લોહગઢ કિલ્લા પર, આ ઘટનાથી અત્યંત દુઃખી છે. ઘણા લોકો છોકરીઓને વાંક કાઢે છે, છોકરાઓને વાંક કાઢે છે. મિત્રો, તમે વાંક કાઢતા રહેશો આ ઘટનામાં. જરૂર આ છોકરીની ચોક્કસ હું કહું, જેને ગુનો કર્યો છે, કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ ગમે તે હોય, XYZ, એને સજા થવી જોઈએ ભારતના ન્યાયપાલિકા પ્રમાણે, ન્યાય પ્રણાલી પ્રમાણે. તો આજે મિત્રો, મેં એટલે કહું છું કે મારે પોતાને પણ એક નાનો છોકરી છે, દીકરી છે, બાળક છે. હું પણ એક પરિવારમાંથી આવું છું, મારે માતા પિતા છે. તો આપણે મિત્રો, સંસ્કાર સારા હશે તો આપણે આપણા છોકરાને સારા સંસ્કાર આપીશું. છોકરાઓને પણ ધ્યાન રાખવાનું રાખો મા બાપે. છોકરાઓ કઈ દિશામાં જાય છે, કોની સાથે મળે છે, શું કરે છે, એકલા ક્યાં ફરે છે, શું શીખીને આવ્યો છે, આપણી જોડે કેવું વર્તન કરે છે, બીજા વ્યક્તિ જોડે કેવું વર્તન કરે છે, આ બધું જોવાનું રાખો મિત્રો. કેમ? તમારું બાળક છે, કોઈ બીજાનું બાળક નથી. તમારા બાળકને તમારે જ જોવાનું છે, તમારે જ ધ્યાન આપવાનું છે ને એમ જ સમય કાઢો. મા બાપને એમ કહો, તમે બીજી બધી ચિંતા, ફલાણા આ શું કર્યું, પહેલાંય શું કર્યું, મોબાઈલ પર આ તે, બીજી જગ્યાએ ફરવા જવાનું છોકરાને મૂકીને બીજાના હવાલે, બીજાને ભરોસે પોતાના બાળકને ક્યારેય મૂકશો નહીં. આ ઘટનામાં એટલું જ છે કે મિત્રો, છોકરો મરે કે છોકરી મરે, એનું મૂળ કારણ શું છે? આ ઘટના બને છે, અગાડી પણ તમે જોઈએ ઘટના બની ગઈ, બરાબર, ઇન્દોરમાં જે બની મેઘાલયમાં, બરાબર. એમાં બી સેમ આવી રીતના જ ષડયંત્રકારી યોજના છોકરીએ કરેલી. એ તો લગ્ન થઈ ગયેલી હતી ને પછી અઠવાડિયામાં એના પતિને આવી રીતના જ લઈ ગઈ ફરવા મેઘાલય બાજુ, અને ત્યાંથી એને માથામાં મજબૂત બોથડ પદાર્થ મારીને એને મારી નાખ્યો. એટલે મેં કહું છું, હા, એવું નથી. ઘણી ઘટનામાં છોકરાઓ પણ છોકરીઓ પોતાની પત્ની કે પ્રેમિકાને મારી નાખે છે. મેં એમ નથી કહેતો. એટલે કેમ આવું થાય છે? એક બાજુ છોકરો પણ મરે છે, એક બાજુ છોકરી પણ મરે છે. કેમ? આનું મૂળ કારણ શું? આપણે એના મૂળ સુધી જવા જરૂર છે. તો મિત્રો, આપણે સંસ્કૃતિ, જે જૂની વારસાની સંસ્કૃતિ આપણે પકડીને બેઠા છે, જૂના લોકો કે આજકાલના લોકો, કે મારા પરિવારનું આટલું સ્ટેટસ છે, આ છે, પ્રભાવ છે સમાજમાં, સોસાયટીમાં, હા, અને એનું બાળક કે દીકરો દીકરી જે હોય તે મા બાપના પ્રભાવમાં કે દાદા દાદી કે ફલાણા ઠીકના પ્રભાવમાં એ ન કરવાનો તો બી હા પાડી દે છે અને કરી નાખે છે. અને પછી આવી યોજનાઓ બનાવે છે એકબીજા નિર્દોષને મારવા માટે. તો મા બાપે પણ વિચારવું જોઈએ. તમે ખુલ્લા મનથી તમારા બાળકને પૂછો, 10 વાર શું 100 વાર પૂછો. અરે, હું તો કહું, લગ્નની વાત નહીં, તમે કંઈ પણ કરવાના હોય એવું કામ પોતાના ઘરમાં બાળકને પૂછો, ખુલ્લા મને પૂછો કે તમારું બાળક છે, ભલા માણસ, તમારું છોકરું છે, તમે એને જન્મ આપ્યો છે. તમે એને પૂછો કે બાજુ વાળા થોડો પૂછવાનો છે. તમારા બાળકને ધ્યાન આપો, સમય આપો, એને એક મિત્રતા ભાવે એને ખોળામાં રાખીને બેસાડો મિત્રો. એને મોટા મોટા હોટલોમાં, મોલમાં ખાવા લઈ જાઓ, ફરાવા લઈ જાઓ, એ તો કરો જ, મોજ-શોખ બી કરવા જોઈએ મિત્રો. પણ એને તમે ધ્યાન પર રાખો તમારા બાળકને. એક કહે ને આપણે લગામ, ઘોડા લગામ જે ચલાવતો હોય એના હાથમાં હોય છે, રથીના હાથમાં હોય છે, સારથીના હાથમાં હોય છે. તો મિત્રો, તમે એવું કામ કરો. ખરેખર આ જે ઘટના થઈ, એક નિર્દોષ બાળકનું મૃત્યુ થયું, એ તો પોલીસ તપાસ થશે, કદાચ છૂટી જશે પેરલ પર, જામીન મળી જશે 2-3 વર્ષમાં. પણ મિત્રો, એક તમે જુઓ કે દુઃખ બંને બાજુ છે. જેનો છોકરો ગયો છે એના મા બાપ પણ દુઃખી છે, અત્યારે સદમામાં છે, અને જેને ગુનો કર્યો છે છોકરીના મા બાપ પણ દુઃખી છે. અહીંયા તમે મૂળ જો, બંને બાજુ મા બાપ દુઃખી છે. શું કારણ છે? તમે આ વિચાર્યું? શું કારણ છે કે બંને બાજુ મા બાપ દુઃખી છે? ચાલો, આ કિસ્સામાં છોકરો ગયો, કદાચ એવું બન્યું હોય તો આ છોકરાએ આ છોકરીને મારી કાઢી હોત, એની ગર્લફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ સાથે યોજના બનાવીને આ છોકરીને ધક્કો મારીને મારી કાઢ્યો લોહગઢ કિલ્લામાંથી, તો ત્યારે તમે છોકરાને ગાળ આપતા હોત કે છોકરાએ આવો છે, તેવો છે, એને નહીં કરવું લગ્ન તો ના પાડી દેવી હતી. હા, છોકરીને કેમ મારી? એક વસ્તુ આવું છે, આ છોકરીએ પોતાના બોયફ્રેન્ડ જોડે લગ્ન કરવા હશે કે નહીં એ તો પછીની વાત છે, પણ એને બોયફ્રેન્ડ સાથે મળીને એના જે મંગેતર છે એને ધક્કો મારી કાઢ્યો, એટલે આ છોકરી ગુનેગાર થઈ. તો મિત્રો, આનું કારણ શું છે? આનું કારણ છે મિત્રો, તમારા બાળકને સારા સંસ્કારનું સિંચન કરો, દિમાગથી, દિલથી, હૃદયથી.
એને એટલું શિક્ષણ કરો કે તમારું બાળક મજબૂત થાય. ખોટું કામ કરતાં 100 વાર વિચારે. એક કામ કરવા જાય ને એને બાપને પૂછશે, માને પૂછશે, એને ભાઈને પૂછશે. એટલે હું કહું છું કે તમારા બાળકને મજબૂત બનાવો, કઠોર બનાવો, સંસ્કારમાં ગુણથી ગુણવાન બનાવો, એનામાં વિનમ્ર બનાવો, એને સાચું બોલવાની શક્તિ આપો. અને કે સાચું બોલ દીકરા. ખોટું તો બધા જ બોલતા હોય, પણ એકવાર સાચું તો બોલ બાપા આગળ, મા આગળ. અત્યારે આ છોકરી જો સાચું કીધું હોત કદાચ એના મા બાપને, અને મા બાપ સાચા હોય તો મા બાપ બી કહી દીધું કે નહીં દીકરા આપણે નથી કરવું લગ્ન આ છોકરા જોડે, તો કદાચ આ છોકરો બચી ગયો હોત, ન મર્યો હોત. ચલો મિત્રો, મારા વિડીયો તમે જોતા રહેજો. જય હિન્દ, જય ભારત.